રાજ્યમાં નાગાલેન્ડ અને મણિપુરથી લવાયેલ 25 હથિયાર જપ્ત કરવામાં આવ્યા છે। હથિયાર પરવાનાઓ મેળવવાના રાજ્યવ્યાપી કૌભાંડનો પર્દાફાશ થયો છે। અહીં ખોટી રીતે હથિયારના પરવાના મેળવનાર 17 શખ્સોની અટકાયત કરવામાં આવી છે। મણિપુર અને નાગાલેન્ડથી મેળવ્યા હતા હથિયારના પરવાના મેળવનાર શખ્સો ખનીજ ચોરી, હત્યા જેવા ગુનાઓ સાથે સંકળાયેલા છે। સમગ્ર મામલે વધુ તપાસ માટે એસઓજીની ટીમ નાગાલેન્ડ અને મણિપુર જવા રવાના થઈ છે। કુલ આજે 17 ઇસમો છે, એમાંથી 8 ઇસમોએ કુલ 2 હથિયાર ધારણ કરી કુલ 16 હથિયાર હતા અને બાકીના 9 ઇસમોએ એક હથિયાર ધારણ કરી એમ કુલ 25 હથિયાર ધારણ કરેલ હતા, જેની કુલ કિંમત 25 લાખ થવા પામે છે। જેમાં 5 પિસ્ટલ, 12 રિવોલ્વર, 8 12 બોલ રાઇફલ સામેલ છે। આ બાબતે વધુ તપાસ થવા એક ટીમ એસઓજી પીઆઈ શ્રી રાયમાના નેતૃત્વ હેઠળ નાગાલેન્ડ અને મણિપુરમાં આ બાબતે કેવી રીતે હથિયારો પરવાના અને હથિયાર મેળવેલ હતા જેની વધુ તપાસમાં લાગેલ છે।